હલો, આવે છે મારો અવાજ હવે? ચલો, આ હું લિંકમાં તમને આ એક્સરસાઇઝ 2.4 છે એમાં જે થોડા દાખલા બાકી છે એ કરાવી દઉં છું. હવે એ અને બી બંનેમાં કદાચ થોડું ઘણું એક દાખલાનું આમ તેમ થઈ ગયું છે, તો મને ખ્યાલ નથી, પણ જેને જે દાખલો ભલે થઈ ગયો હોય તો એ પાછો સમજી લેવાનો, તો એમાં કોઈ વાંધો આવવાનો નથી. આઈ થિંક આ એક્ઝામ્પલ નંબર 6 છે, મહુલી ગામવાળો. એ છઠ્ઠો દાખલો છે ને એમાં થઈ ગયો છે અને બીમાં બાકી છે. અને એની નીચે 7મો દાખલો છે તે બંને ક્લાસમાં થઈ ગયો છે, હસનવાળો. એ અને બી બંનેમાં થઈ ગયો છે. એટલે છઠ્ઠો દાખલો હું ફરીથી હમણાં કરાવું તો જેનું થઈ ગયું હોય તે પણ સમજી લઈ, જેનું બાકી હોય એ પણ સમજી લઈ. ચાલો, પહેલાં આપણે એની રકમ વાંચીએ. There is a narrow rectangular plot reserved for a school in Mahuli village. મહુલી નામનું એક ગામ છે, તેમાં એક સાંકડો લંબચોરસ પ્લોટ સ્કૂલને માટે ફાળવેલો છે, સ્કૂલને માટે રિઝર્વ રાખેલો છે. ઓકે. ધ લેન્થ એન્ડ બ્રીથ ઓફ ધ પ્લોટ આર ઇન ધ રેશિયો 11:4. તો આના પરથી મને મળી જાય 11:4 છે ને, એનો મતલબ કે રેશિયો છે એના પરથી લેન્થ 11x અને બ્રીથ L ઇઝ ઇક્વલ ટુ 11x એન્ડ B ઇઝ ઇક્વલ ટુ 4x મળી જાય. આટલું રકમમાંથી મળે. એટ ધ રેટ ₹100 પર મીટર ઇટ વિલ કોસ્ટ ધ વિલેજ પંચાયત ₹75,000 ટુ ફેન્સ ધ પ્લોટ. હવે જે આ પ્લોટ રાખ્યો છે ને એને ફેન્સિંગ કરાવવાનું છે, અને ફેન્સિંગનો ખર્ચ કોણ ઉઠાવશે? ગ્રામ પંચાયત ઉઠાવશે. તો ગ્રામ પંચાયતને ₹75,000 આપવા પડશે, અથવા તો ₹75,000 થશે એમ. તો એનો રેટ આપ્યો છે ₹100 મીટર. 1 મીટર ફેન્સિંગ કરાવવું હોય તો ₹100 આપવાના. એ પ્રમાણે કેટલા મીટર છે તે નથી કહ્યું, કેટલો ખર્ચો થાય છે તે આપ્યું છે. ₹75,000 ખર્ચો થશે. વોટ આર ધ ડિમેન્સિસ ઓફ ધ પ્લોટ, અથવા તો ડાયમેન્સિન્સ ઓફ ધ પ્લોટ. એની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. L એન્ડ D ફાઇન્ડ કરવાનું છે. સમજ પડે છે શું થાય છે ત્યાંની અંદર? રેશિયો છે એની પરથી L અને B મળી ગયા, તો L અને B પરથી આપણે શોધશું પરિમિતિ. કેમ પરિમિતિ શોધશું? કારણ કે પેલો ખર્ચો આપેલો છે ને એના પરથી પરિમિતિ તો શોધવી જ પડે. લંબચોરસ પ્લોટ છે એટલે લંબચોરસની પરિમિતિ. પેરીમીટર ઇઝ ઇક્વલ ટુ 2 × L પ્લસ B, 2 × 11x પ્લસ 4x એટલે કે 15x અને 30x. લંબચોરસ પેલું પ્લોટ છે એની પરિમિતિ 30x આવી. તો પરિમિતિનો ખર્ચ પણ શોધી શકાય. 1 મીટરનો ખર્ચ બરાબર ₹100, તો 30x મીટરનો ખર્ચ કેટલો? ભલે ને x છે પણ x પ્રમાણે પણ થઈ તો શકે ને. તો એ પ્રમાણે દાખલો ગણ્યો છે તે જુઓ. ચાલો, કોસ્ટ ઓફ ફેન્સિંગ. હવે તમારે આ પ્રમાણે પદ નહીં મૂકો તો ચાલે, કારણ કે હવે તમે 8મા ધોરણમાં આવ્યા. જો પદ મૂકીને દાખલા ગણશો એ 3જા 4થા ધોરણનું લાગે, અને તમારો દાખલો પણ બહુ લાંબો થયા કરે. પણ જો તમને એવું લાગે કે ટીચર અમને એમ ડાયરેક્ટ ખબર નહીં પડે, અમે તો પદ મૂકીને જ દાખલો ગણીએ, તો મને કોઈ વાંધો નથી. બરાબર. મેં અહીંયા આ પ્રમાણે કહ્યું છે, કોસ્ટ ઓફ ફેન્સિંગ 1 મીટરનો ભાવ ₹100, તેવું 30x એટલે કે 300x. કિંમત કેટલી આવી? 300x આવી. પણ કિંમત તો 75,000 આવી છે રકમમાં. તો રકમ સાચી કે આપણે ગણ્યું છે તે સાચું? બંને સાચું. તે બંનેને આપણે સરખાવવાના હોય. કેવી રીતે સરખાવવાના હોય? બટ કોસ્ટ ઇઝ ₹75,000. આવી રીતે સમજાવવાના. સમજાવવાના નહીં, સરખાવવાના. 300x કે 3000 આવે. 3000 અહીંયા એક મીંડું ઓછું છે, લખજો તમે. હા, અહીંયા એક મીંડું ઓછું છે, તમે લખજો. ₹3,000x ઇઝ ઇક્વલ ટુ ₹75,000. એટલે આની પરથી એક્સની કિંમત મળે તમને 25. 75,000 ભાગ્યા 3,000, 3 મીંડા ઉડી ગયા, 25 તાળી 75. એક્સની કિંમત કોઈને માટે નથી, પણ 11x કરીએ તો આપણને લેન્થ મળે, અને 4x કરીએ તો બ્રીથ મળે. તો લેન્થની વેલ્યુ આવી 275 મીટર એન્ડ બીની વેલ્યુ આવી 100 મીટર. ખ્યાલ આવ્યો?
આ પ્રમાણે એલ અને બી શોધી શકાય. ચલો પછી 7મો દાખલો થઈ ગયો છે. હવે 8મો દાખલો. જો તમને એવું લાગે, અત્યારે હું આ જે વિડીયો મોકલવાની ને તે 8માના બંને ક્લાસમાં જશે, એટલે તમે જો આગળ પાછળ હોય તો મને એની જાણ આપણે ઓનલાઈન ક્લાસમાં કરી દઈએ કે ટીચર આ દાખલો અમારો બાકી તમારો થઈ ગયો, આમ તેમ જે પણ હોય એ બધું અમને કહી દેવાનું છે. અત્યારે હું તમને 8મો દાખલો કરાવું છું. 8મો દાખલો બહુ સરસ મજાનો છે, તમને ગમશે. હાફ ઓફ a herd of deer are grazing in the field and 3/4 of the remaining are playing nearby. અહીંયા છે ને હરણની વાત કરેલી છે. એક ઝુંડ છે, હરણનું આખું ઝુંડ છે. હવે એ ઝુંડમાં કેટલા હરણ છે એ તો આપણને કંઈ ખબર નથી. એ જ વસ્તુ શોધવાની છે કે હરણના ઝુંડમાં હરણ કેટલા છે. તો આપણને થોડી શરત આપી છે. શું શરત આપી છે? કે જેટલા પણ હરણ છે ને એમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. ખેતર હોય તો ખેતરમાં ચરે છે કેટલા, જેટલા પણ હશે ને તેના અડધા, પણ કેટલા છે તે જ આપણને નથી ખબર. તો કંઈ નહીં, આપણે એક્સ ધારી લઈએ ને, એક્સ ધારી લઈએ હરણને માટે કે ભાઈ એનો અડધો ભાગ ખેતરમાં ચરે છે. હાફ એટલે અડધો ભાગ, રકમની સ્ટાર્ટિંગમાં જ આવ્યું છે. હાફ જે પાર્ટ છે એ ખેતરમાં ચરી રહ્યું છે, બરાબર. પછી 3/4 of the remaining are playing nearby. 3/4 એટલે ઘણા 3/4 દેખાય ને એટલે 3/4 લખી દઈએ અને દાખલો આગળ ગણવા માંડે. પછી આ દાખલો ખોટો પડે. 3/4 of remaining એટલે પેલા જેટલા ચરે છે ને, ખેતરમાં ચરે છે ને, તો પછી જેટલા બાકી છે ને એનો 3/4 ભાગ લેવાનો છે. એ શું કરે છે? રમે છે, ખેતરની અંદર રમે છે. The rest 9 are drinking water from the pond. જે બાકી બચ્યા ને 9 એ લોકો તળાવમાં પાણી પીએ છે, બરાબર. ફાઇન્ડ ધ નંબર ઓફ ડિયર. પેલા ઝુંડમાં કેટલા હરણ છે એની સંખ્યા આપણે ગણવાની છે. દાખલામાં એક ટ્વિસ્ટ પોઈન્ટ કાં છે એ ખબર પડે. પેલું જ 3/4 of the remaining are playing. આ જ વાક્યની અંદર બરાબર સમજવાનું છે. કઈ રીતે સમજવાનું એ તમે જોઈ લો. ચાલો 7મો દાખલો નહીં, આપણે 8મો દાખલો કરવાનો, એટલે 8મો પાછળ છે. જુઓ, લેટ ધ ટોટલ નંબર ઓફ ડિયર ઇઝ ઇક્વલ ટુ એક્સ. ઓકે, તેમાંથી અડધો ભાગ એટલે કેટલો? x/2. નંબર ઓફ ડિયર ગ્રાઝિંગ ઇન ધ ફિલ્ડ x/2. જો તમને આ બધી વસ્તુ ઘણીવાર તમને કહું છું, વ્યવહારિક એટલે કે કૂટ પ્રશ્નના દાખલા છે, વ્યવહારિક દાખલા, એની અંદર ઘણું બધું ઇંગ્લિશ આવે છે. જો તમને એટલું બધું ઇંગ્લિશ નહીં ફાવતું હોય તો જ્યાં જ્યાં તકલીફ પડતી હોય એ વસ્તુ તમારે ગુજરાતીમાં લખવાની. પણ ખાલી આવા દાખલા ગણી નાખવાના નથી. હું માર્ક કાપીશ, ધ્યાન રાખજો. મેં નોટમાં જે પ્રમાણે દાખલા ગણાવ્યા હશે તે જ પ્રમાણે હું તમારી પરીક્ષામાં માંગીશ. અને અત્યારે પરીક્ષામાં નથી પૂછાવાના 25 માર્કમાં, પણ 50 માર્કની પરીક્ષામાં બધા દાખલા આવશે. ત્યારે મેં જે પ્રમાણે તમને ફોટો પાડીને આપ્યું છે એ જ પ્રમાણે હું તમને પરીક્ષામાં માંગીશ પણ કે તમે આ જ પ્રમાણે લખેલું હોય. ખાલી દાખલો ગણી જવાનો નથી, એની આજુબાજુની માહિતી પણ પૂરી પાડવાની છે. જો ઇંગ્લિશમાં નહીં આપી શકાતી હોય તો ગુજરાતીમાં આપો, પણ એમને દાખલા ગણી નાખવાના નથી, બરાબર. ચાલો, પેલા અડધા ભાગના ચરે છે તે. હવે જે રમે છે ને એ કેટલા છે? 3/4, 3/4 ભાગ રિમેનિંગ નંબર ઓફ ડિયર. જે બાકીના છે ને હરણનો ભાગ એના બાકીના એટલે કેટલા? એક આખો ભાગ હતો, એમાંથી અડધો ભાગ તો ચરે છે, તો કેટલો બાકી રહ્યો? એકમાંથી અડધો જાય તો કેટલો રહે? અડધો રહે. ખ્યાલ આવી ગયો ને? એકમાંથી અડધો બાદ કરે એટલે અડધો આવે, પણ આપણે ગણવું પડે અહીંયા. 3/4 ઇન્ટુ x - x/2. આ આખો ભાગ, આ ચરતો ભાગ અને તેનો 3/4 ભાગ એટલે રમતો ભાગ આવી જશે આપણી પાસે. 3/4 ઇન્ટુ આ આપણે 2x - x. જો અહીંયાથી બધી સાદી ગણતરી છે,
પણ સમજાવી દઉં છું એકવાર. 2x - x અપોન 2 3/4 ઇન્ટુ 1/2 x આવી ગયો ને અડધો ભાગ પાછો. અડધો ચરે છે અને અડધાનો 3/4 ભાગ રમે છે. તો અડધાનો 3/4 ભાગ એટલે 3x/8. આ ગુણાકાર આવડે 3x/8. હવે ડ્રિંકિંગ વોટરવાળા કેટલા છે 9. આ બધા મળીને ઝુંડમાં કેટલા હરણ છે તે મળી જાય. બધા મળીને એટલે આપણે શું કરવું પડે? પ્લસ કરવું પડે, એડિશન કરવું પડે. કરીએ જુઓ. સૌથી પહેલાં ઘણા છે ને એક્સ